હવે એમાં પાણી ઉમેરી મીઠું નાખીને બાફવા મૂકી દઈશ. ચડતા થોડી વાર લાગે, કઠોળ છે એટલે ચડતા થોડી વાર લાગે તો 10-12 સીટી જોઈએ આવે. જોઈ શકો છો આપણે કડછી બફાઈ ગઈ છે. નીકાળી લઈશું અને તેલ ગરમ કરવા મૂકી દઈશું. આને આપણે રાઈથી વઘાર કરવાનો નથી, રાઈથી નથી વઘાર કરવાનો. આમ ડાયરેક્ટ ડુંગળી ટામેટાને એ બધું એડ કરી દેવાનું. તેલ ગરમ થાય. એક ટામેટું, એક મોટી ડુંગળી, આદુ લસણ પેસ્ટ, મસાલા બધું આપણે પાણીમાં કટ કરી દેવાના. બ્રાઉન રવા દઈશું. ટામેટા બાજિયાની કુટી અને નાખીનો નાનો ટુકડો પણ એડ કરીશું. એનાથી ટેસ્ટ સરસ આવે. હવે આપણે જે પણ રોજ નોર્મલ મસાલા નાખી એડ કરી દઈશું. લાલ મરચું પાવડર 2 ચમચી, ધાણા જીરું પાવડર 1.5 ચમચી અને હળદર પાવડર 1.5 ચમચી કરી દઈશું. જોઈ શકો છો આપણે મસાલા એકદમ પાકી ગયા છે. આપણે એમાં હવે એડ કરી દઈશું જે બાફેલી મરચું છે એને એડ કરી દઈશું. બરાબર હલાવી દઈશું. હવે આપણે વધારે સીટી નથી બોલાવવાની, 2 થી 3 સીટી બોલે એટલે બંધ કરી દેવાનું. બહુ હાવ ગોળ નથી બનાવવાનો, આપણે થોડો રસો પણ રાખવાનો છે. તો આપણે એડ કરી દઈશું ધોયેલી ડુંગળીને, લીલી ડુંગળીને કોથળી ધોઈ લીધી છે આપણે પાણી આવા દઈશું. બની ગઈ છે દાળ આપણું જોઈ શકો છો. બાકી મસ્ત બહુ ટેસ્ટી